ચિંતા બગડી જાય એટલે વરુણ ભગવાનની સ્તુતિ વંદના થઈ હવે જે કળશમાં દેવતાઓ પધાર્યા કળશમાં જલની અંદર આંગળી બોરવાની જો સાંભળો તમારા શરીર ઉપર પૂજાપાની સામગ્રી ઉપર યજ્ઞ કુંડ ઉપર તમે જે આસન ઉપર બેઠા છો એ આસન ઉપર પાણી છાંટો ઓમ અપવિત્રં પવિત્રો વા સર્વવસ્તંગતો વિમાન જમણા હાથમાં 2 દાણા ચોખા અને ફૂલની કાકડી રાખો જમણા પ્રથમ આપણે 2 દીવા કરે છે અખંડ દીવા જે 3 દિવસ રાખવાના છે અંબારામભાઈ કેટલા દીવા કર્યા છે 2 હવે માતાજી આમના મોઢે બેઠે એટલે ડાબો હાથ માતાજીનો કયો થયો ઓલી બાજુ ત્યાં છે વામે તૈલ દીપમ એટલે માતાજીના ડાબા હાથ બાજુ તિલનો દીવો થાય અને માતાજીના જમણા હાથ બાજુ ઘીનો દીવો આપણા કર્મના સાક્ષી છે કોર્ટમાં જાઓ તો 2 સાક્ષી જોઈએ લગ્નનું મેરેજ સર્ટિફિકેટ કઢાવવું હોય તો ગોરવાની તો સહી જોઈ પણ તમારા પણ 2 સાક્ષી જોઈએ 2 પક્ષના એમાં પણ સાક્ષી જોઈએ દસ્તાવેજ કરાવવો તો સાક્ષી જોઈએ બધું હોય છે એમ આ તો ભગવતીની કોરટ માતાજીનું સાનિધ્ય એમાં પ્રથમ 2 સાક્ષી પ્રથમ દીપનારાયણ ભગવાન એટલે દીવો અને બીજા સાક્ષી કોણ ભગવાન સૂર્યનારાયણ કદાચ પવન લાગે દીવો રામ થઈ જાય તો કોઈ વ્યર્થની વસ્તુ હોતી નથી શું કામ બીજા સાક્ષી ભગવાન સૂર્યનારાયણ છે કોઈ દિવસ રામ નથી અને બધાને એક જ એવા ભગવાન છે જેને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ કોણ સૂર્યનારાયણ ભગવાન બધાને આપણને એક સૂચના આપે છે પણ આપણે સમજી શકતા નથી એ કોઈ દિવસ કલાક મિનિટ કે સેકન્ડ ચૂકતા નથી ઉગવામાં અને આજે આથમવામાં પણ ચૂકતા નથી એટલે બધાને સૂચના આપે સમય ચૂકી જાવ સમયને માન નો આપી જીવનમાં કોઈ દિવસ પ્રગતિ કરતા નથી સમયને માન આપવું પડે સુદામાએ તો સમયને માન આપ્યું હતું એટલે ભગવાન કૃષ્ણ જેવા મિત્ર હોય સમયને માન આપ્યું કયા ચાક બ્રાહ્મણ એની વસ્ત્ર પૂજામાં હિરણ્યમાં ધ્યાન નહોતું એ કેવો બ્રાહ્મણ એટલે સમય એટલે પ્રથમ આવો ભગવાન આંખો બંધ કરવાની જ્યારે ધ્યાન શબ્દ આવે ત્યારે હૃદયની અંદર એ દીવાનું ધ્યાન કરવાનું પ્રથમ દીવાને પગે લાગો ઓમ ચંદ્રમાનસો ઝાતશ્ચક્ષો સૂર્યો અજાયતા એ દીવાને બતાવો વધારવાના નથી બતાવવાના તાસુની અંદર બદલાવો દીપસ્થાપન દેવતા યોગમઃ સકલોકારકંઠાગ્રમદ્વાય નમર્પયામિ હાથ જોડી પગે લાગો ભૂદીપમ દેવી રૂપસ્તવમ કર્મસાક્ષી ભવિજ્ઞત્ર નમસ્કારામ સમર્પયામિ ફરી બદલાત્મા ફૂલને ચૂકવા રાખો બીજા સાક્ષી ભગવાન સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર કરવાના ઓમ આકૃષ્ણેન રાજેશા વક્રમા